નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। ગુજરાત પત્રકાર એકતા પરિષદનો મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું। મહેસાણા જિલ્લાના હોદ્દેદારો નિમાયા। ડોક્ટર નરસિંહભાઈ જેવા વડીલ બુદ્ધિજીવી પ્રદેશ કારોબારી નિયુક્ત થયા। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું 2025નું મહાઅધિવેશન વિસનગર ખાતે આવેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાથોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં મહેસાણા જિલ્લાના પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર, યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા શ્રી મનુભાઈ ચોકસી, સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જિલ્લાના તાલુકાના વિવિધ હોદ્દેદારોને નિમણૂક પત્ર આપી નિમણૂક કરાઈ હતી। વિસનગર ખાતે આવેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉમટ્યા હતા। સૌપ્રથમ તિરંગા યાત્રા યોજી યુનિવર્સિટીની બહાર શ્રી સાકરચંદ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ હોલમાં પત્રકારોની યાત્રામાં અધિવેશન સર્વદીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાથોડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ યુનિવર્સિટીના સંચાલક અને કાર્યક્રમના દાતા શ્રી પ્રકાશભાઈ પટેલનું પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ બંને મહાનુભાવો તથા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા મનુભાઈ ચોકસી અને મહિલા વિંગ ઇન્ચાર્જના પ્રમુખ મીનાક્ષી મોદીનું પણ સન્માન કર્યું હતું। આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલ સંબોધન કરતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન વિસનગર ખાતે મળે તે ગૌરવની વાત છે। મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ મહિલા દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે આપણા ઘરથી લઈને દેશ સુધી નારી શક્તિ આધારસ્તંભ છે, જેથી તમામ નારી શક્તિને વંદન છે। ત્યારે દેશની પ્રગતિમાં પણ જે બનાવો બને છે તેમાં પત્રકારની ભૂમિકા મહત્વની છે। તમારી શક્તિ બહુ મોટી છે। સાચો પત્રકાર પરિસ્થિતિને મૂલ્યાંકન કરી ટોચ સુધી પહોંચાડે છે। તેમણે કહ્યું હતું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે જરૂર જણાય તે વિદ્યાર્થીઓ માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પાછી નહીં પડે। સાંસદ હરિભાઈ પટેલ જણાવ્યું હતું કે સમાજમાં પત્રકારિતાનું ઘણું મહત્વ રહેલું છે। લોકશાહીના દેશમાં મુક્ત રીતે પત્રકારો પોતાના વિચારો રજૂ કરી શકે છે। અત્યારે જે આ દેશમાં લોકશાહીમાં પત્રકારત્વ ન હોય તો શું થાય? મજબૂત રાષ્ટ્રમાં પત્રકારની જરૂર છે। પત્રકારી વ્યવસાય નથી પરંતુ જવાબદારી છે। જનજાગૃતિ અભિયાન પત્રકાર જ કરી શકે છે। સરકારને લોકો વચ્ચેની કડી પત્રકાર છે। પત્રકારે ઘણી વખત સમાચાર થકી વિજ્ઞાનની યાદ અપાવે છે। પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાથોડિયાએ જણાવ્યું હતું કે આજે કેટલાક ખોટા પત્રકારોને કારણે સાચા પત્રકારો બદનામ થઈ રહ્યા છે, તેમજ પત્રકાર તમામ સમાજને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે। કેટલાક રાજકીય આગેવાનો આજે પત્રકારને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે સાંખી નહીં લેવાય તેમજ કેન્દ્ર સરકાર હસ્તક પત્રકારના રેલવે મુસાફરી અને ટોલ ટેક્સની નાબૂદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલે રજૂઆત કરી હતી। કાર્યક્રમના અંતમાં જેના અન્ન બેડા અને મન બેડા ઉક્તિ પ્રમાણે સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધા બાદ ગિફ્ટો આપી હતી। કાર્યક્રમના પ્રદેશ અને તમામ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહેસાણા જિલ્લાના અધિવેશનની જોરદાર સફળતા, સુંદર ભોજન વ્યવસ્થા, સુંદર ઉતારા એવા કાંઈ ઘટે ન હો। કાર્યક્રમના અંતમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન, મન અને ધનને સહયોગ આપતા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી પ્રકાશભાઈને પત્રકાર પરિવારના આરોગ્ય સેવાની જાહેરાત સૌના માટે ગૌરવની હોવાથી તાળીઓના નાદ સાથે વધામણા કર્યા હતા। ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલા પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું। સુરત પોલીસના પત્રકારો વિરુદ્ધ તાનાશાહી વલણને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઝાટકણી કાઢી હતી। જેને રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સટલાસણા।
audio